ચાલો તો કેમ છો બધા? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે. ચાલો તો લાસ્ટ વિડીયોમાં આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ શું છે તેના વિશે ડિટેલમાં વાત કરી. આદર્શ દ્રાવણના કેટલાક ઉદાહરણો જે ખાસ અગત્યના છે એમસીક્યુ માટે બુકમાં અંડરલાઈન કરી દીધી હશે. ઠીક છે? ઓકે. આજે આપણે જઈએ છીએ બિન આદર્શ દ્રાવણને બે અલગ અલગ રીતોએ ક્લાસિફાઈ કરવા તરફ. બિન આદર્શ દ્રાવણોને બે અલગ અલગ રીતે આપણે વર્ગીકૃત કરવા તરફ આગળ આપણે વધી રહેલા છે. હવે બિન આદર્શ દ્રાવણો એટલે કે જેઓ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ, રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તો બિન આદર્શ દ્રાવણ. સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તે આદર્શ દ્રાવણ. એની આપણે ડિટેલમાં વાત લાસ્ટ વિડીયોમાં પતી ચૂકેલી છે. બિન આદર્શ દ્રાવણ એ જ રીતે સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જેઓ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તો તેને આપણે બોલીશું બિન આદર્શ દ્રાવણ. હવે બિન આદર્શ દ્રાવણ હશે તો તે બે અલગ અલગ રીતોએ વહેંચી શકાય. ઠીક? રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા એનો અર્થ રાઉલ્ટના નિયમ મુજબ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી. ઠીક છે ને? ઘટક એ નું આંશિક દબાણ વત્તા ઘટક બી નું આંશિક દબાણ બરાબર આખા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. ગણતરીપૂર્વક મેળવેલું બાષ્પ દબાણ. હવે ખરેખર મેનોમીટર નામના સાધન વડે જ્યારે એકચ્યુઅલી પ્રાયોગિક રીતે દ્રાવણનું બાષ્પ દબાણ જે માપવામાં આવે છે તેને આપણે બોલીશું પી ઓફ પ્રેક્ટિકલી ઓબ્ઝર્વડ. કયા સાધન વડે? મેનોમીટર. હવે જે દ્રાવણનું બાષ્પ દબાણ છે પ્રાયોગિક રીતે નક્કી કરેલું, પ્રેક્ટિકલી ઓબ્ઝર્વડ કરેલું આ બાષ્પ દબાણ અને આ આપણે ગણતરીપૂર્વક લાવેલું જે બાષ્પ દબાણ છે, ગણતરી કરીને લાવેલું બાષ્પ દબાણ છે, જો આ બંને સરખા થઈ જાય તો આ તો આપણે બોલતા હતા લાસ્ટ ટાઈમ કે કેવું દ્રાવણ છે? આદર્શ દ્રાવણ છે. આદર્શ દ્રાવણ માટે આપણે યાદ રાખેલું હતું કે આદર્શ દ્રાવણ હશે તો હંમેશા ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને કેમ આ બંને વસ્તુ થાય છે એના પાછળનું ખાસ અગત્યનું કારણ એ હતું કે આદર્શ દ્રાવણ માટે જે દ્રાવણના બંને બાષ્પશીલ ઘટકો છે, જે પૈકી એક દ્રાવ્ય અને બીજો દ્રાવક, એટલે સપોઝ કે ઘટક એને આપણે દ્રાવક કહી દઈએ તો દ્રાવક વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ અને દ્રાવ્ય વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ જે સરખું હશે, જ્યારે દ્રાવણ બનશે ત્યારે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ જેટલું જ હશે, જેટલું ઇન્ટરેક્શન દ્રાવકના મોલિક્યુલ્સ વચ્ચે છે, જેટલું ઇન્ટરેક્શન દ્રાવ્યના મોલિક્યુલ્સ વચ્ચે છે, એટલું જ ઇન્ટરેક્શન જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને દ્રાવણ બનાવી દઈએ છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના મોલિક્યુલ્સ વચ્ચે પણ એટલું જ ઇન્ટરેક્શન છે, એટલે કે આકર્ષણ છે, જેથી કરીને આ ડેલ્ટા વી મિક્સિંગ અને ડેલ્ટા એચ મિક્સિંગ 0 થઈ જાય છે. ઠીક? અને આ વાત કરી આપણે આદર્શ દ્રાવણની લાસ્ટ વિડીયોમાં. પણ હવે હું વાત કરવા જઈ રહેલો છું બિન આદર્શ દ્રાવણ. હવે બિન આદર્શ દ્રાવણ હશે એટલે પ્રાયોગિક રીતે માપવામાં આવેલું દ્રાવણનું બાષ્પ દબાણ અને થિયોરિટિકલ ગણતરીપૂર્વક લાવેલું જે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ બંનેની વેલ્યુ સરખી નહીં થાય બિન આદર્શ દ્રાવણ માટે. હવે સરખી નહીં થાય તો બે પોસિબિલિટી આવશે. જો સરખી નથી તો બે પોસિબિલિટી છે. ક્યાં તો આની વેલ્યુ આના કરતાં ઓછી છે, ક્યાં તો આની વેલ્યુ આના કરતાં વધારે છે. બે પોસિબિલિટી છે. ક્યાં તો પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કરેલું દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે થિયોરિટિકલ ગણતરીપૂર્વક લાવેલા બાષ્પ દબાણ કરતાં, ક્યાં તો પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કરેલું દ્રાવણનું બાષ્પ દબાણ વધારે છે થિયોરિટિકલી ગણતરીપૂર્વક લાવેલા દ્રાવણના બાષ્પ દબાણ કરતાં. જો સરખું નથી આવવાનું તો આ બે પોસિબિલિટી આવશે. ઠીક?
તો એ ટોપિક ઉપર આજે આપણે વાત કરવા જઈ રહેલા છે કે રાઉટના નિયમથી વિચલન. હવે સમજો, રાઉટના નિયમથી વિચલન એટલે બે ટાઈપના વિચલન આવશે. એક આવશે રાઉટના નિયમથી ધન વિચલન અને બીજું આવશે રાઉટના નિયમથી ઋણ વિચલન. જો તમારું ઓબ્ઝર્વડ એટલે કે પ્રેક્ટિકલી માપવામાં આવેલું મેનોમીટર નામના સાધન વડે પ્રેક્ટિકલી માપવામાં આવેલું બાષ્પ દબાણ એ થિયોરિટિકલ એટલે કે ગણતરીપૂર્વક નક્કી કરેલા બાષ્પ દબાણ કરતાં ઓછું આવે તો એને ઋણ વિચલન કહેવાશે અને જો વધારે આવે તો તેને ધન વિચલન કહેવાશે. ઠીક છે, તો આપણે બે અલગ અલગ થિયરીઓ છે આજે શીખવાની, રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં અને રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં. બિન આદર્શ દ્રાવણ હશે તો બિન આદર્શ દ્રાવણ માટે આપણે યાદ રાખવાનું છે કે પી ઓફ ઓબ્ઝર્વડ પ્રેક્ટિકલી નક્કી કરવામાં આવેલું બાષ્પ દબાણ એ થિયોરિટિકલી નક્કી કરવામાં આવેલા બાષ્પ દબાણ સામે બરાબર હોવાનું નથી. જો આ બરાબર નથી હોવાનું તો ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઓલ્સો નોટ ઇક્વલ ટુ 0. ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઓલ્સો નોટ ઇક્વલ ટુ 0 એન્ડ ધ ઇન્ટરેક્શન બિટવીન AA એન્ડ ધ ઇન્ટરેક્શન બિટવીન BB, દ્રાવકના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ જેટલું આંતરાણવીય આકર્ષણ જ્યારે દ્રાવણ બનશે ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના મોલિક્યુલ્સ નહીં બનાવે. તો આ પણ કેવું હશે? ડઝ નોટ ઇક્વલ ટુ. કયા દ્રાવણ માટેની વાત છે? બિન આદર્શ દ્રાવણ માટે. ઓકે, ચાલો. તો બિન આદર્શ દ્રાવણને આપણે બે કેસમાં, રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં અને રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં આજે આપણે બે અલગ અલગ થિયરીઓ સમજવાની છે. તો રેડી થઈ જાઓ. થોડુંક તમને પાછળનું યાદ કરાવી દીધેલું છે અત્યાર સુધીમાં. હવે રેડી થઈ જાઓ, નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. નોટ લઈ લો, પેન લઈ લો, બેસી જાઓ. ઓકે, હેડિંગ આપી દો, રાઉટના નિયમથી વિચલન. બરાબર, પણ કયું વિચલન? તો કે આપણે શરૂઆતમાં શીખીએ કે ભાઈ રાઉટના નિયમથી ઋણ વિચલન. પહેલી થિયરી આપણે આ લઈએ, રાઉટના નિયમથી ઋણ વિચલન. રાઉટના નિયમથી ઋણ વિચલન એટલે શું યાદ રાખવાનું છે કે પી ઓફ ઓબ્ઝર્વડ પ્રેશર, પ્રાયોગિક રીતે નક્કી કરેલું બાષ્પ દબાણ એ થિયોરિટિકલી નક્કી કરવામાં આવતા બાષ્પ દબાણ કરતાં કેવું આવવાનું છે? તમારું ઓછું આવવાનું છે. પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલું દ્રાવણનું બાષ્પ દબાણ એ ગણતરીપૂર્વક લાવેલા, આ સૂત્રની મદદથી ગણતરી કરીને લાવેલા બાષ્પ દબાણ કરતાં ઓછું આવે તો તેને ઋણ વિચલન કહેવાય. ઠીક, પીએ ની વેલ્યુ ખબર છે શું છે? ગણતરીપૂર્વક લાવવા માટે પી નોટ એ ઇન્ટુ XA પ્લસ પીબીની વેલ્યુ પી નોટ બી ઇન્ટુ XB. આ સૂત્ર પરથી તો જનરલી આપણે દાખલા પણ ગણ્યા છે. ઠીક છે ને? ચાલો, ઓકે, રેડી થઈ જાઓ, જઈએ છીએ આગળ. તો રાઉટના નિયમથી ઋણ વિચલન, હેડિંગ લગાવી દો. ચાલો, હવે કંઈક મેં તમને મેસેજ મોકલાવેલો છે કે 29 જુલાઈથી, ઠીક છે, તમે વાંચ્યો હશે, 29 જુલાઈથી કંઈક સ્કૂલોની અંદર તમારી કંઈક મોક ટેસ્ટ જેવી કંઈક ઓનલાઈન ટેસ્ટ કે મોક ટેસ્ટની કંઈક આયોજન કરેલું છે. મેં તમને મેસેજ મોકલાવી ચૂકેલો છું. ઠીક છે, વાંચ્યો હશે. આ એક મોક ટેસ્ટ છે કે જે અમુક સ્કૂલોમાં સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઈન શિક્ષણ ચલાવવું એવું ગવર્મેન્ટે સ્કૂલોને કીધેલું છે. તો સ્કૂલો દ્વારા જે ઓનલાઈન ક્લાસીસ લેવામાં આવે છે, હવે તમારી સ્કૂલમાં ઓનલાઈન ચાલે છે કે નથી ચાલતું આઈ ડોન્ટ નો, પણ ઘણી બધી સ્કૂલોમાં જે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે એ ઓનલાઈન ક્લાસીસ કઈ રીતે ચાલે છે, સ્કૂલોમાં કઈ રીતે ભણાવવામાં આવે છે, એ જસ્ટ ચેક કરવા માટે, સ્કૂલોનું ઓનલાઈન શિક્ષણ ચેક કરવા માટે ગવર્મેન્ટે કંઈક આ 29 જુલાઈએ કંઈ એક નોર્મલ 2 ચેપ્ટરની કંઈ એક્ઝામ લેવાનું વિદ્યાર્થીઓનું નક્કી કરેલું છે, જે તમારે ઘરે બેસીને જ આપવાની છે. સ્કૂલ દ્વારા જે ક્વેશ્ચન પેપર છે એ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. સ્કૂલ દ્વારા ક્વેશ્ચન પેપર તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. તમારે ઘરે બેસીને જ એ ક્વેશ્ચન પેપરમાં રહેલા ક્વેશ્ચનના આન્સર એક નોટબુકમાં લખવાના છે અને એ નોટબુકને તમારે સ્કૂલમાં જમા કરાવવાની છે. ઠીક, તો કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ એક મોક એક્ઝામ છે. ઓનલાઈન શિક્ષણનું ફળ કેવું આવે છે એ ગવર્મેન્ટ ખાલી ચેક કરવા માંગે છે. તમારે ઘરે બેસીને જ લખવાનું છે. તમે જોઈને લખશો તો પણ ચાલશે, પણ બની શકે તો મોડે લખવાની ટ્રાય કરજો ક્વેશ્ચન પેપર. ઠીક છે, અને જે 2 ચેપ્ટર છે, જે પૈકી એક ચેપ્ટર તો દ્રાવણો છે, જે એક્ઝામમાં તમે જોયું હશે છે, મેં તમને સિલેબસ પણ મોકલાવ્યો છે કે કયા 2 ચેપ્ટરની એક્ઝામ છે. તો કેમેસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા એક્ઝામમાં તમારે, અને બીજું ચેપ્ટર છે દ્રાવણો. તો દ્રાવણો ચેપ્ટર તો ચાલી જ રહેલું છે
અને ઘન અવસ્થા ચેપ્ટરનું મટીરિયલ હું તમને મોકલાવી ચૂકેલો છું આજે જ મેં તમને ઘન અવસ્થા ચેપ્ટર વાંચવા માટેનું મટીરિયલ પણ મોકલાવી ચૂકેલો છું. બની શકશે તો આપણે ઘન અવસ્થા ચેપ્ટરને પણ હવે આ ચેપ્ટર થોડુંક ઝડપથી પૂરું કરીને ઘન અવસ્થા ચેપ્ટર ઉપર આપણે આવી જઈશું. ઠીક, ચાલો. તો હેડિંગ આપ્યું રાઉટના નિયમથી ઋણ વિચલન. રાઉટના નિયમથી ઋણ વિચલન એટલે પહેલી કન્ડિશન શું છે? રાઉટના નિયમથી ઋણ વિચલન એટલે કે પી ઓબ્ઝર્વડ પ્રાયોગિક રીતે નક્કી કરેલું બાષ્પ દબાણ એ બરાબર નથી હોવાનું ઋણ વિચલન છે. એટલે આપણે ડાયરેક્ટ બી લખી શકીએ છીએ કે ઓછું હોવાનું છે થિયોરિટિકલ નક્કી કરેલા બાષ્પ દબાણ કરતા. ઓકે, બીજા શબ્દમાં લખવું હોય તો લખી શકું છું કે પી ઓફ ઓબ્ઝર્વડ એ ઓછું હોવાનું છે. પી ટોટલની વેલ્યુ કેટલી? પી ટોટલની વેલ્યુ એટલે કે પીએ અને પીબીનો સરવાળો આના કરતાં ઓછું આવવાનું છે. હજુ કંઈક ત્રીજી રીતે લખવું હોય તો લખી શકું છું કે પી ઓફ ઓબ્ઝર્વડ એટલે કે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલું બાષ્પ દબાણ. યાદ રાખો, પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલું બાષ્પ દબાણ એટલે મેનોમીટર નામના સાધન વડે નક્કી કરેલું છે પ્રેક્ટિકલી. ઠીક ને? પ્રાયોગિક રીતે નક્કી કરેલું બાષ્પ દબાણ એટલે મેનોમીટર નામના સાધનની મદદથી. તો પી ઓફ ઓબ્ઝર્વ ઓછું હોવાનું છે. પી એની વેલ્યુ કેટલી? પી નોટ એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી બીની વેલ્યુ કેટલી? પી નોટ બી ઇન્ટુ એક્સ બી. તો આમાંથી કોઈ પણ સંબંધ, જો કોઈ દ્રાવણ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે તો આમાંથી કોઈ પણ સંબંધ તમને એમસીક્યુમાં પૂછી શકે છે. ધ્યાન રાખવું. ઠીક છે. બીજું કે હવે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે આ કેસમાં, રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે આ કેસમાં દ્રાવકના મોલિક્યુલ્સ એટલે સમજો કે એ અને એ વચ્ચેનું ઇન્ટરેક્શન, આંતરાણ્વીય આકર્ષણ, દ્રાવકના અણુઓ વચ્ચેનું ઇન્ટરેક્શન, એ અને એ વચ્ચેનું ઇન્ટરેક્શન અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું ઇન્ટરેક્શન, બી અને બી વચ્ચેનું ઇન્ટરેક્શન. આપણે એવું માની લઈએ કે કેપિટલ એ તરીકે દ્રાવકનો ઘટક છે, બાષ્પશીલ દ્રાવકનો ઘટક છે અને કેપિટલ બી તરીકે બાષ્પશીલ દ્રાવ્યનો ઘટક છે. ઓકે, તો એ અને એ વચ્ચેના એટલે કે દ્રાવકના મોલિક્યુલ્સ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ, દ્રાવ્ય વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બરાબર નથી હોવાનું જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને દ્રાવણ બની જાય છે ત્યારે જે ઇન્ટરેક્શન છે તે એ અને બી વચ્ચે બનવાનું છે. જ્યારે પ્યોર ફોર્મમાં દ્રાવક છે ત્યારે માત્ર દ્રાવકના અણુઓ વચ્ચે જ આંતરાણ્વીય આકર્ષણ છે. જ્યારે પ્યોર ફોર્મમાં દ્રાવ્ય છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવ્યના અણુઓ વચ્ચે જ આંતરાણ્વીય આકર્ષણ છે. પણ જ્યારે હવે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરીને દ્રાવણ બનાવી દેવામાં આવે છે ત્યારે હવે આંતરાણ્વીય આકર્ષણ કોના વચ્ચે ઉદ્ભવે છે? એ અને બી વચ્ચે ઉદ્ભવે છે. ઠીક, તો આ જગ્યા ઉપર દ્રાવક અને દ્રાવ્યના આંતરાણ્વીય આકર્ષણ અને દ્રાવણના વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બિનઆદર્શ દ્રાવણ છે. રાઉટના નિયમથી વિચલન દર્શાવે છે એટલે સરખા તો નથી જોવાના, પહેલી વાત. પણ હવે અહીંયા આપણે વાત કરીએ છીએ ઋણ વિચલનની વાત કરીએ છીએ એટલે આ જે આંતરાણ્વીય આકર્ષણ છે દ્રાવણ બને છે ત્યારે, બરાબર ધ્યાનથી સમજો આ પોઈન્ટ, દ્રાવણ બને છે ત્યારે કોનો મોલિક્યુલ્સ છે? આ દ્રાવકનો. કોનો મોલિક્યુલ્સ છે? આ દ્રાવ્યનો. તો દ્રાવક અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ એ જ્યારે પ્યોર ફોર્મમાં અલગ અલગ હતા, દ્રાવક અલગ હતો, દ્રાવ્ય અલગ હતો, ત્યારે જે દ્રાવકના અણુઓ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ છે અને જે દ્રાવ્યના અણુઓ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ છે તેના કરતાં દ્રાવણમાં રહેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ કેવું હોય છે? આ કેસની અંદર ઋણ વિચલન છે એટલે આ કેસની અંદર કેવું હોય છે? ઓછું હોય છે. ઠીક છે, બરાબર ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. એક પાત્રમાં આપણે પ્યોર ફોર્મમાં બંધ પાત્રમાં આપણે પ્યોર ફોર્મમાં માત્ર શું લઈએ છીએ? દ્રાવક લઈએ છીએ. એટલે આમાં એ અને એ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ છે. બીજા પાત્રમાં આપણે પ્યોર ફોર્મમાં બી લઈએ છીએ. ઠીક છે, ઓકે. તો આમાં બી અને બી વચ્ચે જ માત્ર આંતરાણ્વીય આકર્ષણ છે. હવે મારે આ દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને
દ્રાવણ બનાવી દેવું છે, દ્રાવણ બની ગયું. હવે આ દ્રાવણ બની ગયું તો આની અંદર તો આપણે એના પણ મોલિક્યુલ્સ ઉમેર્યા અને આની અંદર આપણે બીના પણ મોલિક્યુલ્સ ઉમેર્યા. એ અને બી બંનેને આ પાત્રમાં ભેગા કરી દીધા. તો હવે આ પાત્રમાં ઘટક એના એટલે કે દ્રાવક એના મોલિક્યુલ્સ અને દ્રાવક બીના મોલિક્યુલ્સ વચ્ચે નવું આંતરાણવીય આકર્ષણ ઉદ્ભવશે. હવે જે આ નવું આંતરાણવીય આકર્ષણ ઉદ્ભવે છે એ ઓલરેડી જે દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ હતું તેના કરતાં ઓછું છે કે તેના કરતાં વધારે છે. આ બે વસ્તુ ઉપર આખી થિયરી ડિપેન્ડ કરે છે. તો આપણે વાત કરવા જઈ રહ્યા છે અત્યારે કે ભાઈ રાઉટના નિયમથી ઋણ વિચલન, રાઉટના નિયમથી ઋણ વિચલનની વાત કરવા જઈ રહ્યા છે. રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં જે ઓબ્ઝર્વડ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલું બાષ્પ દબાણ એ થિયોરિટિકલ નક્કી કરવામાં આવેલા બાષ્પ દબાણ કરતાં કેવું હશે? ઓછું હશે. બરાબર છે. તો આ કેસમાં જે દ્રાવક દ્રાવક વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ હતું તેના કરતાં જ્યારે દ્રાવણ બને છે ત્યારે એ અને બી વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ છે, એ અને બી વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ છે તે આ બે કરતાં કેવું હોવાનું છે? એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ આ બે કરતાં કેવું હોવાનું છે? વધારે હોવાનું છે. ઠીક. દ્રાવણ બને છે ત્યારે ઋણ વિચલનના કેસમાં એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ આ બંને વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતાં વધારે હશે. ઠીક. વધારે હશે. હા, મારી ભૂલ થાય એટલે તરત જ તમારે પકડી પડવાનું કે આ સાહેબની ભૂલ થઈ. બરાબર ને? ઓકે. દ્રાવણ બને છે ત્યારે એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ આ બંને કરતાં ઋણ વિચલનના કેસમાં, બરાબર ધ્યાનથી, ઋણ વિચલનના કેસમાં આ બંને કરતાં આનું આંતરાણવીય આકર્ષણ કેવું હશે? વધારે હશે. બરાબર ધ્યાનથી સમજજો, આ વધારે છે. આવું છું ટોપિક પર એના પછીના કે ડેલ્ટા એચ અને ડેલ્ટા વીની વેલ્યુ કેવી હોય છે તે. બરાબર. તો પહેલાં નોટ કરી દો. હેડિંગ આપેલું છે રાઉટના નિયમથી ઋણ વિચલન. રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં તમારે પહેલાં તો આ શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ ઘણી બધી વાર પૂછાય છે, આ વસ્તુ યાદ રાખવાની છે. રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં પ્રાયોગિક રીતે માપવામાં આવતું બાષ્પ દબાણ થિયોરિટિકલ ગણતરીપૂર્વક નક્કી કરવામાં આવેલા બાષ્પ દબાણ કરતાં ઓછું હશે. ઠીક. પછી આ બધા ડેટા અને ત્યારબાદ ઇન્ટરેક્શન. બધો ખેલ આ ઇન્ટરેક્શનનો જ છે, બધો ખેલ આ આંતરાણવીય આકર્ષણનો જ છે. તો નોટ કરી દો. આગળ જઈએ છીએ. ચલો, હટી જાઉં છું. વિડીયોને પોઝ કરો. વિડીયો પોઝ કરીને નોટ કરી દો અથવા સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ છીએ. ચલો. ઓકે, થઈ ગયું? ચાલો. તો આગળ વધીએ છીએ આપણે કે આપણે વાત કરી કે ઇન્ટરેક્શન કેવું બનશે દ્રાવણમાં ઇન્ટરેક્શન કેવું બનશે? જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે તે વધારે બનશે. કોના કરતાં? દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેના ઇન્ટરેક્શન કરતાં જ્યારે દ્રાવણ બનશે ત્યારે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનું ઇન્ટરેક્શન વધારે બનશે. કયા કેસમાં? ઋણ વિચલનના કેસની વાત ચાલે છે. બરાબર? ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ અહીંયા આ જગ્યા ઉપર તો ઇન્ટરેક્શન વધારે છે. ઠીક. ચાલો. તો સમજો કે દ્રાવકના મોલિક્યુલ્સ એકબીજા સાથે કંઈક આ રીતે ગોઠવાયેલા છે. દ્રાવકના મોલિક્યુલ્સ એકબીજા સાથે કંઈક આ રીતે ગોઠવાયેલા છે. પ્યોર દ્રાવક છે ત્યારે. ઠીક. ચાલો. દ્રાવ્યના મોલિક્યુલ્સ એકબીજા સાથે કંઈક આ રીતે ગોઠવાયેલા છે. પ્યોર દ્રાવ્ય છે ત્યારે પાત્રમાં, પણ હવે જ્યારે દ્રાવણ બનાવી દેવામાં આવે છે ત્યારે શું થાય છે? તો જેટલું એ અને એના મોલિક્યુલ્સ વચ્ચેનું આકર્ષણ છે, જેટલું બી અને બીના મોલિક્યુલ્સ વચ્ચેનું આકર્ષણ છે એના કરતાં વધારે હવે એ અને બીના મોલિક્યુલ્સ વચ્ચેનું આકર્ષણ છે. બરાબર? તો આ કેસમાં શું થશે કે દ્રાવ્ય
અને દ્રાવકના અણુઓ એકબીજા સાથે એકદમ કન્જક્ટેડ રીતે આકર્ષણ વધારે છે, એટલે એકદમ નજીક 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 એકદમ નજીક 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 એકદમ નજીક 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 ગોઠવાઈ જશે, એકદમ નજીક નજીક ગોઠવાઈ જશે. અહીંયા થોડા છૂટા છૂટા હતા, અહીંયા થોડા છૂટા છૂટા હતા, આ જગ્યા ઉપર એકદમ નજીક 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 ગોઠવાઈ જશે. ઠીક. હવે એકદમ નજીક 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 ગોઠવાઈ જવાને કારણે, કેમ કે આકર્ષણ વધારે છે, એકબીજાને વધારે એટ્રેક્ટ કરે છે, જેટલો એ અને એ એકબીજાને એટ્રેક્ટ કરે છે, જેટલું બી અને બી એકબીજાને એટ્રેક્ટ કરે છે, એના કરતાં વધારે એ અને બી એકબીજાને એટ્રેક્ટ કરે છે, જેથી એકદમ નજીક નજીક ગોઠવાઈ જશે. હવે નજીક નજીક ગોઠવાઈ ગયા એટલે થયું કેવું કે આ જગ્યા ઉપર સપોઝ કે તમે ટોટલ વોલ્યુમ લીધેલું, દ્રાવણનું કદ લીધેલું, દ્રાવકનું કદ લીધેલું 10 ml. આ જગ્યા ઉપર સપોઝ કે તમે દ્રાવ્ય પદાર્થનું કદ લીધું છે કેટલું, તો કે સપોઝ કે 5 ml. તમને એમ વિચાર થાય કે આ બંનેને ભેગા કરીએ તો ટોટલ આ કદ કેટલું થવું જોઈએ, 15 ml થવું જોઈએ. પણ એ આદર્શ દ્રાવણના કેસમાં, એ આદર્શ દ્રાવણના કેસમાં, આ તો બિનઆદર્શ દ્રાવણ છે. બિનઆદર્શ દ્રાવણમાં પાછું ઋણ વિચલન છે. ઋણ વિચલન છે એટલે કે આ બંને વચ્ચેનું આકર્ષણ વધારે છે આનાને આના આકર્ષણ કરતા, જેથી અણુ એકદમ નજીક નજીક ગોઠવાઈ ગયા. તો જેથી કરીને આ બંનેના ટોટલ કદનો સરવાળો, આ બંનેના ટોટલ કદનો સરવાળો કરતા જે આન્સર મળ્યો 15 ml, એટલું કદ આ દ્રાવણનું નહીં મળે, એટલું કદ આ દ્રાવણમાં જોવા નહીં મળે. કેમ નહીં જોવા મળે? અણુઓ નજીક નજીક ગોઠવાઈ ગયા. એટલે બની શકે કે આ કદ જે છે તે 15 ml થવાની જગ્યાએ 12 ml નીકળે. દ્રાવ્ય અને દ્રાવકને ભેગું કર્યું તો ટોટલ કદ જે થવું જોઈતું હતું 15 ml, આ બેના સરવાળા જેટલું, એની જગ્યાએ કેટલું થઈ ગયું? 12 ml. અણુઓ નજીક 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 ગોઠવાઈ ગયા, એટલે કદ બની ગયું 15 ml ની જગ્યાએ 12 ml. ખ્યાલ આવે છે? એનો અર્થ એવો થયો કે કદમાં ઘટાડો થયો. તો મેં તમને લાસ્ટ ટાઈમ સૂત્ર કીધેલું હતું ડેલ્ટા વી માટેનું, ડેલ્ટા વી માટેનું સૂત્ર. હવે બિનઆદર્શ દ્રાવણ છે એટલે ડેલ્ટા વી નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ 0 એટલે ક્યાં તો 0 કરતાં વધારે, ક્યાં તો 0 કરતાં ઓછું. તો આ જ વસ્તુથી આપણે સમજવાની ટ્રાય કરીએ ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ફાઇનલ કેટલું છે? ડેલ્ટા વી ફાઇનલ કેટલું છે? 12. ડેલ્ટા વી ઇનિશિયલ એટલે કે આ બંનેનો સરવાળા કરતાં કેટલું મળે છે? 10 + 5 એટલે 15. તો 12 - 15 એટલે આન્સર આવ્યો -3. મીન્સ ડેલ્ટા વીની વેલ્યુ, ડેલ્ટા વીની વેલ્યુ લેસ ધેન 0 આવી. ડેલ્ટા વીની વેલ્યુ લેસ ધેન 0 આવી. ફાઇનલ વોલ્યુમ, ફાઇનલ કદમાંથી આ બંનેના સરવાળા જેટલું કદ માઇનસ કર્યું તો ફાઇનલ આન્સર આવ્યો કેટલો? આ જગ્યા ઉપર -3. એટલે કે ડેલ્ટા વીની વેલ્યુ જે છે તે કેવી આવી? લેસ ધેન 0. તો યાદ રાખવાનું છે કે રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં ડેલ્ટા વી ઇઝ ઓલવેઝ લેસ ધેન 0. રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં ડેલ્ટા વી ઇઝ લેસ ધેન 0. ઠીક. હવે વાત કરીએ ડેલ્ટા એચ. ડેલ્ટા એચ પણ લેસ ધેન 0 જ આવશે. કઈ રીતે? ચલો વાત કરીએ છીએ. મેં કીધું તે પ્રમાણે સપોઝ કે આ જગ્યા ઉપર દ્રાવક દ્રાવક વચ્ચે અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું ઇન્ટરેક્શન છે. આ બંનેને ભેગા કરતા આ બાજુના પાત્રમાં જ્યારે દ્રાવણ બને છે ત્યારે નવું ઇન્ટરેક્શન ડેવલપ થાય છે એ અને બી વચ્ચે. તો આ માટે કરવું શું પડશે? તો આ માટે તમારે આ જગ્યા ઉપર એ અને એ વચ્ચેનો બોન્ડ તોડવો પડશે, તો જ એ અને એ છૂટા પડશે. બી અને બી વચ્ચેનો બોન્ડ તોડવો પડશે, તો જ અને બી અને બી છૂટા પડશે. અને આ જગ્યા ઉપર છૂટા પડેલા એ અને છૂટા પડેલા બી એક નવો બોન્ડ બનાવશે એ અને બી વચ્ચે. તો થાય છે શું? પ્રક્રિયકો વચ્ચેનો બંધ તૂટે છે અને નિપજો વચ્ચેનો બંધ બને છે. ફાઇનલી આ જ થયું. ફાઇનલી કંઈક આવું જ થયું કે એ અને એ વચ્ચે, અને તમે ભેગું કર્યું, એ અને બીને ભેગા કર્યા તો ફાઇનલી શું બન્યું? ટ્વાઇસ એ બી, આવું કંઈક બન્યું. તો આમાં શું થયું? આ જગ્યા ઉપર આ બંધ તૂટ્યો, આ જગ્યા ઉપર આ બંધ તૂટ્યો અને આ જગ્યા ઉપર એ અને બી વચ્ચેનો બંધ બન્યો. ઠીક છે? ચાલો. સપોઝ કે આ બંધ જે તૂટે છે ત્યારે, આ બંધ જે તૂટે છે ત્યારે આપવી પડતી, બંધ તોડવા માટે હંમેશા ઉર્જા આપવી પડે. તો આ બંધ તૂટે છે ત્યારે આપવી પડતી ઉર્જા 20 જૂલ છે. આ બંધ તૂટે છે ત્યારે આપવી પડતી ઉર્જા 20 જૂલ છે. બરાબર? ઓકે. હવે ઇન્ટરેક્શન આ બે કરતાં આનું ઇન્ટરેક્શન વધારે છે એટલે આ બંધ વધારે મજબૂત બનવાનો. આ બંધ કરતાં અને આ બંધ કરતાં આ બંધ વધારે મજબૂત બનવાનો, કેમ કે આપણે કીધેલું છે કે આંતરાણવીય આકર્ષણ એ દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્યના અણુઓ વચ્ચે રહેલા આંતરાણવીય આકર્ષણ કરતાં
જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વધારે હોય છે. કયા કેસમાં? ઋણ વિચલનના કેસમાં. તો આ જગ્યા ઉપર એ અને બી વચ્ચેનો બંધ આ બંને બંધ કરતાં પ્રબળ બનવાનો છે, આંતરાણવીય આકર્ષણ વધારે છે તેથી. તો જેથી કરે આ જગ્યા ઉપર રિલીઝ થતી એનર્જી, આ જગ્યા ઉપર છૂટી પડતી ઉર્જા, હવે બંધ બને એટલે ઉર્જા છૂટી પડે, બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડે, એટલે અહીંયા +20 જૂલ, આ બંને તોડવા માટે ઉર્જા આપવી પડે +20 જૂલ. અને પેલી જગ્યા ઉપર જ્યારે બંધ બને છે ત્યારે હંમેશા ઉર્જા રિલીઝ થાય, હંમેશા ઉર્જા રિલીઝ થાય. તો આ જગ્યા ઉપર સમજો કે 25 જૂલ જેટલી ઉર્જા છૂટી પડે છે, રિલીઝ થાય છે. તો કેટલી? માઇનસ. ઉર્જા છૂટી પડે છે એટલે માઇનસમાં લેવાય, બરાબર. ચાલો 25 25 દુ 50 એટલે ફાઇનલ કેટલી થઈ? 50 જૂલ. આ બે છે ને આગળ, 25 × 2 એટલે 50. તો ફાઇનલી આખી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આખી પ્રક્રિયા દરમિયાન શું થયું? 50 -50 જેટલી ઉર્જા રિલીઝ થઈ, છૂટી પડી. અને ટોટલ આપી કેટલી પડી? 40. તો આપી કેટલી પડી? +40 જૂલ જેટલી ટોટલ આપી પડી. અને ફાઇનલી રિલીઝ કેટલી થઈ? -50 જૂલ જેટલી ઉર્જા છૂટી પડી. તો ફાઇનલી ડેલ્ટા એચનો તફાવત આટલી આપવી પડે છે, આટલી છૂટી પડે છે. ફાઇનલી ડેલ્ટા એચનો તફાવત -10 આવશે કે નહીં? ડેલ્ટા એચનો તફાવત -50 40, ફાઇનલ બંનેનો તફાવત કેટલો આવ્યો? 10 આવ્યો કે નહીં? -10 આવ્યો કે નહીં? તો ડેલ્ટા એચ કેવું આવી ગયું? <0, બરાબર છે. તો યાદ રાખો કે જ્યારે જ્યારે પણ ઋણ વિચલનની વાત આવે ત્યારે ડેલ્ટા એચ ઇઝ ઓલવેઝ <0. ઓકે, કઈ રીતે આવે છે તમને એક્ઝામ્પલ સહિત બતાવેલું છે, બરાબર. બુકમાં તો આ બહુ નોર્મલ કેસ છે, બુકની અંદર તો આ બહુ નોર્મલ કેસ છે, બહુ ટૂંકમાં પતાવી દીધેલું છે. હું તમને બહુ ડિટેલમાં સમજાવી રહેલો છું આ વસ્તુ, બરાબર. બુકમાં વાંચશો તો કંઈ બહુ ખ્યાલ આવવાનો નથી. ચલો, ક્લિયર છે. હવે અહીંયા ફાઇનલી શું થયેલું છે? ફાઇનલી એનર્જી રિલીઝ થઈ. હવે એનર્જી રિલીઝ થઈ એટલે ડેલ્ટા એચની વેલ્યુ શેમાં આવી? નેગેટિવમાં આવી. એનર્જી રિલીઝ થાય છે, એનર્જી છૂટી પડે છે, તો ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવમાં આવી. એટલે આપણે લખ્યું ડેલ્ટા એચ ઇઝ <0. હવે એનર્જી રિલીઝ થઈ એટલે આ જગ્યા ઉપર શું થયેલું છે? ઉષ્મા છૂટી પડે છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ રહેલી છે. ફાઇનલી ઓવરઓલ રિએક્શન કેવી થઈ રહેલી છે? ઉષ્માક્ષેપક. તો આ જે દ્રાવણ છે ને, આ જે દ્રાવણ ઉર્જા છૂટી પડે છે, જેને કારણે આ દ્રાવણ કેવું થશે? ગરમ થવાનું છે. યાદ રાખો, દ્રાવ્ય અને દ્રાવકને તમે ભેગા કરશો ને તો આ દ્રાવણ કેવું બનવાનું છે? ગરમ બનવાનું છે. કેમ ગરમ બનવાનું છે? ઉર્જા છૂટી પડી રહેલી છે જે દ્રાવણને ગરમ કરશે, બરાબર. ચાલો, તો અહીંયા એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ રહેલી છે, એનર્જી રિલીઝ થાય છે, ડેલ્ટા એચ <0 છે. ક્લિયર છે આટલી વાત? ક્લિયર છે આટલી વાત? ઓકે, ચાલો તો આગળ વધીએ છીએ. હવે વાત કરીએ છીએ કે ભાઈ કેમ પેલું ઓબ્ઝર્વડ પ્રેશર એ થિયોરિટિકલ પ્રેશર કરતાં ઓછું મળ્યું તેની વાત કરીએ છીએ, બરાબર. તો ફાઇનલી સમજો કે આ એક પાત્ર છે, આ પાત્રમાં તમે દ્રાવકનો મોલિક્યુલ્સ લીધો A, દ્રાવકનો મોલિક્યુલ્સ લીધો A, દ્રાવકનો મોલિક્યુલ્સ A, દ્રાવકનો મોલિક્યુલ્સ A, સાથે સાથે ગોઠવાઈ ગયેલા છે તેની સાથે દ્રાવ્યના મોલિક્યુલ્સ B, B, B. ઓકે, આ રીતે આખા પાત્રમાં બધા મોલિક્યુલ્સ ગોઠવાયેલા છે, આખા પાત્રમાં બધા મોલિક્યુલ્સ ગોઠવાયેલા છે. ઓકે, હવે A અને A વચ્ચેના આંતરાણવીય આકર્ષણ અને B અને B વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતા A અને B વચ્ચે આંતરાણવીય આકર્ષણ ઋણ વિચલનના કેસમાં કેવું છે? વધારે છે. કેવું છે? વધારે છે. ઠીક છે. હવે A અને B વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વધારે હોવાને કારણે સરળતાથી અણુઓને બાષ્પ સ્વરૂપમાં છટકવા દેશે નહીં, કેમ કે આ એટ્રેક્શન વધારે છે, જેથી અણુઓ સરળતાથી બાષ્પ અવસ્થામાં જશે નહીં, સરળતાથી બાષ્પ અવસ્થામાં જવાના નથી. આ અણુઓ સરળતાથી બાષ્પ અવસ્થામાં નહીં જઈ શકે, કેમ કે આ એટ્રેક્શન વધારે છે. અને જો સરળતાથી નહીં જઈ શકે તો બાષ્પ ઓછી બનશે, અને બાષ્પ ઓછી બનશે એટલે જે બાષ્પ દબાણ છે એ પણ કેવું થવાનું? ઓછું થવાનું. કોની કમ્પેરમાં? જે આપણે ગણતરીપૂર્વક લાવેલા છે તેની કમ્પેરમાં જે ખરેખર એકચ્યુઅલ પ્રાયોગિક રીતે માપીએ છીએ એ બાષ્પ દબાણ કેવું બનવાનું? ઓછું બનવાનું. કેમ
કેમ કે અ અને બી વચ્ચેનું આકર્ષણ વધી જાય છે. એ અને બી વચ્ચેનું આકર્ષણ વધી જાય છે. આકર્ષણ વધી જાય છે એટલે આ એકબીજા સાથે જકડાઈને રહે છે. જકડાઈને રહે છે એટલે કે સરળતાથી બાષ્પ અવસ્થામાં જઈ શકતા નથી. હવે જો બાષ્પ સરળતાથી નથી બનતી, આ એટ્રેક્શન વધી જવાને કારણે બાષ્પ સરળતાથી નથી બની રહેલી. બાષ્પ સરળતાથી નથી બની રહેલી તો તેનું બાષ્પ દબાણ પણ ઓછું જ આવશે. બરાબર? તો પી ઓબ્ઝર્વ ઇઝ ઓલવેઝ લેસ દેન પી ટોટલ, જેને જ આપણે બોલીએ છીએ ઋણ વિચલન. ક્લિયર? ચાલો, તો ફાઇનલી ઋણ વિચલનના કેસમાં તમારે કેટલા ડેટા યાદ રાખવાના છે? તો ઋણ વિચલનના કેસમાં તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સૌથી પહેલી વાત, પી ઓબ્ઝર્વડ પ્રાયોગિક રીતે નક્કી કરેલું દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે થિયોરિટિકલી નક્કી કરેલા બાષ્પ દબાણ કરતાં. આ જ વસ્તુને બીજી કઈ કઈ રીતે બોલી શકાય તેની પણ વાત કરી આપણે. ઠીક છે? ચાલો, ત્યાર પછી હંમેશા યાદ રાખો કે ઋણ વિચલનના કેસમાં દ્રાવકના મોલિક્યુલ્સ વચ્ચે રહેલું આંતરાણવીય આકર્ષણ અને દ્રાવ્યના મોલિક્યુલ્સ વચ્ચે રહેલા આંતરાણવીય આકર્ષણ કરતા દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ કેવું હોય છે? વધારે હોય છે ઋણ વિચલનના કેસમાં. ઠીક? ચાલો, ત્રીજી વાત, ઋણ વિચલનના કેસમાં હંમેશા ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ લેસ દેન 0. ચોથી વાત, ઋણ વિચલનના કેસમાં ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઓલવેઝ લેસ દેન 0. ઓકે? અને લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું કે પછી આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ દ્રાવણ હોય, તમારે જે અમુક વેલ્યુ યાદ રાખવાની છે. આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ દ્રાવણ હોય, તમારે જે અમુક વસ્તુ યાદ રાખવાની છે તે શું છે? તો કે ડેલ્ટા એસ કેવો હોય છે અને ડેલ્ટા જી કેવો હોય છે. તો ડેલ્ટા એસ અને ડેલ્ટા જીની વેલ્યુ પછી આદર્શ દ્રાવણ હોય, બિન આદર્શ દ્રાવણ હોય, ધન વિચલન હોય, ઋણ વિચલન હોય, તમારે યાદ રાખવાનું છે કે ડેલ્ટા એસ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 એન્ડ ડેલ્ટા જી ઇઝ ઓલવેઝ લેસ દેન 0. આ બે ડેટા કોઈ પણ પ્રકારના દ્રાવણ માટે ફિક્સ છે. બરાબર? વારે ઘડીએ નહીં બોલું. કોઈ પણ પ્રકારનું દ્રાવણ હોય, આદર્શ હોય, બિન આદર્શ હોય, ધન વિચલન, ઋણ વિચલન, કોઈ પણ કેસમાં આ બે વેલ્યુ ફિક્સ છે. ઓકે? કદાચ બુકમાં નથી, આ ફરીથી તમને કહી દીધું. તો આટલું યાદ રાખવાનું છે આપણે ઋણ વિચલનના કેસમાં. નોટ ડાઉન કરી દો. ઘણી બધી વસ્તુઓ એમસીક્યુમાં પૂછવા લાયક છે. આમાંથી ઘણી બધી વસ્તુઓ એમસીક્યુમાં પૂછવા લાયક છે. નોટ ડાઉન કરી દો અહીંયા. ચાલો, પછી આગળ આપણે આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ સમજી લઈએ. ઓકે? ચલો, નોટ ડાઉન કરી દો. ઓકે, આના એક્ઝામ્પલ પણ લઈએ. આટલું નોટ ડાઉન કરી દો. આના એક્ઝામ્પલ પર જઈએ છે. ચલો, જઈએ. એક્ઝામ્પલ લખી દો અહીંયા સાઈડ ઉપર. ચલો, આનું સૌથી ફેમસ એક્ઝામ્પલ છે એસિટોન પ્લસ ક્લોરોફોર્મ. સૌથી ફેમસ એક્ઝામ્પલ છે એસિટોન પ્લસ ક્લોરોફોર્મ. હવે એસિટોનની વાત કરીએ તો એસિટોનનું સ્ટ્રક્ચર શું તમને બતાવું. બેમાંથી કોઈ પણ એક દ્રાવ્ય હોઈ શકે છે, બેમાંથી કોઈ પણ એક એસિટોન કે ક્લોરોફોર્મ, બેમાંથી કોઈ પણ એક દ્રાવ્ય હોઈ શકે છે, બેમાંથી કોઈ પણ એક દ્રાવક હોઈ શકે છે. એની સાથે કોઈ મતલબ નથી. ઠીક? તમે બેમાંથી જે વસ્તુ વધારે લેશો, બેમાંથી જે વધારે પ્રમાણમાં લેશો એ દ્રાવક થઈ જશે, જે ઓછા પ્રમાણમાં લેશો તે દ્રાવ્ય થઈ જશે. એની સાથે કોઈ લેવા દેવા નથી. ઠીક? એસિટોનનું સૂત્ર CH3 C ડબલ બોન્ડ O CH3 ની સાથે મિક્સ કરવા જઈ રહેલા છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું સૂત્ર સાઈડ પર લખો અહીંયા CHCl3. તો CHCl. તો આ એસિટોન, આ ક્લોરોફોર્મ. હવે એસિટોન વચ્ચેનું જેટલું આંતરાણવીય આકર્ષણ છે, એસિટોન જ્યારે એક પ્યોર ફોર્મમાં, એક પાત્રમાં પ્યોર ફોર્મમાં ખાલી એસિટોન લીધેલો છે, પ્યોર ફોર્મમાં બીજા પાત્રમાં જ્યારે માત્ર ને માત્ર ક્લોરોફોર્મ લીધેલો છે, તો એસિટોનના અણુઓ વચ્ચે જેટલું આંતરાણવીય આકર્ષણ છે, જનરલી વાન્ડરવાલ્સ આકર્ષણ છે, લંડન બળ, વિક્ષેપણ બળ પ્રકારના જુદા જુદા આંતરાણવીય આકર્ષણ હોઈ શકે છે. તો એસિટોન વચ્ચે જેટલું આંતરાણવીય આકર્ષણ છે, ક્લોરોફોર્મના અણુઓ વચ્ચે જેટલું આંતરાણવીય આકર્ષણ છે, એના કરતાં વધારે જ્યારે તમે આ એસિટોન અને ક્લોરોફોર્મને ભેગા કરો છો
એસિટોન અને ક્લોરોફોર્મને જ્યારે ભેગા કરીને દ્રાવણ બનાવી દો છો ત્યારે આંતરાણવીય આકર્ષણ ડેવલપ થાય છે નવા પ્રકારનું કે જે ઓલરેડી એક્ઝિસ્ટન્સ આંતરાણવીય આકર્ષણ છે તેના કરતાં વધી જાય છે. કયું? તો કે તે વખતે આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક નવું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થાય છે હાઇડ્રોજન બોન્ડના ફોર્મમાં. સ્ટાર્ટિંગમાં હાઇડ્રોજન બોન્ડ નહોતો, એસિટોનના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ નહોતો, ક્લોરોફોર્મના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ નહોતો, પણ જ્યારે હવે એસિટોન અને ક્લોરોફોર્મને ભેગા કરી દઈએ છે ત્યારે હવે આ હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ વચ્ચે એક નવું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થયું જે પહેલાં કરતાં વધારે મજબૂત હતું. તો એક નવું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થાય છે કંઈક આ રીતે, CH3 C CH3 ડબલ બોન્ડ O, then H C Cl Cl Cl. આ એક નવું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થયું આ જગ્યા ઉપર, તો બતાવી શકું છું અહીંયા હું ડોટેડ લાઇનથી. આ એક નવું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થયું. ઓલરેડી તેમના અણુઓ પાસે જે છે એટલું તો હતું જ, પણ એક નવું ડેવલપ થયું જે પહેલાં કરતાં વધારે મજબૂત છે. એટલે આ અણુઓ વધારે નજીક આવી ગયા એટલે વોલ્યુમ ઘટી ગયું. ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ લેસ ધેન 0. વધારે નજીક આવી ગયા એટલે ડેલ્ટા એચ ઇઝ ઓલવેઝ લેસ ધેન 0. નજીક ગોઠવાઈ ગયા, વધારે એનર્જી રિલીઝ થશે, બંધ વધારે મજબૂત બન્યું. બરાબર છે? ઓકે, તો ફેમસ એક્ઝામ્પલ છે એસિટોન અને ક્લોરોફોર્મ. બરાબર છે? ચાલો, બીજા પણ કેટલાક એક્ઝામ્પલ છે, લખી લો આ. લખો, વિડીયો પોઝ કરો, લખી લો આટલું. વિડીયો પોઝ કરો, લખી લો આટલું. વિડીયો પોઝ કરો, લખી લો. લખી લીધું? ચાલો, તો બીજા પણ કેટલાક એક્ઝામ્પલ છે, જેમ કે એસિટોન છે, ક્લોરોફોર્મ છે. જેમ કે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરું, આ ફર્સ્ટ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ છે એનિલિન છે, પ્લસ ફિનોલ લઈ લઈએ એનિલિન સાથે. પછી કોઈ પણ તમે સ્ટ્રોંગ એસિડ લઈ લો, તેની સાથે પાણીને મિક્સ કરો. જેમ કે કંઈ પણ લઈ લો, HCl લઈ લો, H2SO4 લઈ લો, HNO3 લઈ લો, અને તેની સાથે તમે વોટર એટલે કે પાણીને મિક્સ કરો તો પણ તે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા દ્રાવણોના આ બધા ઉદાહરણ છે. બરાબર? લખી લો. કદાચ બુકમાં ઓછા છે, મેં તમને વધારે લખાવેલા છે. અહીંયા બુકમાં લિમિટેડ છે, કદાચ બુકની અંદર જે છે તે બુકમાં કદાચ આ એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ છે. બસ આ કેટલીક વખત આવું પણ પૂછી કાઢે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણીને મિશ્ર કરતા બનતું દ્રાવણ કેવું હશે? આદર્શ દ્રાવણ હશે, બિનઆદર્શ દ્રાવણ હશે. બિનઆદર્શ દ્રાવણ હશે તો તેમાં કેવું હશે? રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું હશે કે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતું હશે. બરાબર? તો કોઈ પણ સ્ટ્રોંગ એસિડ અને પાણી લઈ લો તો એ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ આપશે. બરાબર? ચાલો, લખી લો. લખી લીધું? ચાલો, તો હવે આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઉપર જઈએ છીએ. આ જ વસ્તુને ગ્રાફથી પણ સમજાવી દઉં તમને. આ જ વસ્તુ જે છે એને ગ્રાફથી પણ સમજાવી દઉં. ચાલો, તો ધ્યાન આપો અહીંયા, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. તો સૌથી પહેલાં હું તમને ગ્રાફ બતાવું ફરીથી, કે જે આપણે આગળની રાઉટનો નિયમ સમજાવતી વખતે પણ મેં તમને જે બતાવેલો એ જ ગ્રાફ ફરી એકવાર બતાવું કે ભાઈ દ્રાવણ આદર્શ હોય તો તેનો ગ્રાફ કેવો હોય. આદર્શ દ્રાવણ માટેનો ગ્રાફ કેવો હોય તેની વાત કરી દો પહેલાં તો. ચાલો, તો આપણે વાય અક્ષ ઉપર રાખીએ છીએ, સમજો કે બાષ્પ દબાણ. આ વાય અક્ષ ઉપર બાષ્પ દબાણ છે, અને આ જે એક્સ અક્ષ છે તેની ઉપર આપણે મોલ અંશ દર્શાવીએ છીએ. આ બાજુ શું દર્શાવીએ છીએ આપણે? બાષ્પ દબાણ. આ લાઈન ઉપર પણ શું છે? બાષ્પ દબાણ. બરાબર? અને આ આખી લાઈન શું દર્શાવશે? મોલ અંશ દર્શાવશે. સમજો કે આ જગ્યા ઉપર આપણે બે બાષ્પશીલ ઘટક પ્રવાહીઓની વાત કરવાની છે. બે અલગ અલગ બાષ્પશીલ ઘટક પ્રવાહીઓની વાત કરવાની છે, A અને B. બેમાંથી કોઈ પણ એક ઘટક બાષ્પશીલ દ્રાવક અને બીજો ઘટક બાષ્પશીલ દ્રાવ્ય. ઠીક? ચાલો, તો હું અહીંયા લઈ લઉં છું સપોઝ કે XA
જ્યારે દ્રાવણ બની ગયું, ઘટક એ અને ઘટક બીને આપણે જ્યારે ભેગા કરી દીધા અને દ્રાવણ બની ગયું તે વખતની વાત કરીશ, બરાબર. તો શરૂઆતમાં સપોઝ કે આ જગ્યા ઉપર એક્સ એની વેલ્યુ 0 છે, આ પોઈન્ટ ઉપર, અને આ પોઈન્ટ ઉપર એક્સ એની વેલ્યુ 1 છે. એટલે આ પોઈન્ટ ઉપર શું છે? ખાલી પ્યોર એ હાજર છે. દ્રાવણમાં એવું સમજો કે માત્ર એક જ ઘટક હાજર છે અત્યારે, પ્યોર એ, કેમ કે દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશોનો સરવાળો હંમેશા 1 થાય. હવે ઘટક એના પૂરેપૂરા મોલ અંશ મેં 1 લઈ લીધા તો ઘટક બી અહીંયા છે જ નથી, આ જગ્યા ઉપર 0 છે. એટલે ઘટક એ જ છે હાજર, માત્ર ને માત્ર ઘટક એ હાજર છે પ્યોર ફોર્મમાં આ પોઈન્ટ ઉપર. હવે માત્ર ને માત્ર ઘટક એ હાજર છે આ પોઈન્ટ ઉપર, એટલે જે કંઈ પણ બાષ્પ દબાણ છે એ માત્ર ને માત્ર કોને કારણે છે? એને કારણે જ છે, કેમ કે બી તો છે જ નથી આ પોઈન્ટ ઉપર. એટલે આ જગ્યા ઉપર જે બાષ્પ દબાણ છે એને સમજો કે હું લખી દઉં છું પી નોટ એ, લખી શકાય પ્યોર ફોર્મમાં જ છે ને, કેમ કે હજુ અંદર બી તો બિલકુલ છે જ નથી. તો પી નોટ એ આ પોઈન્ટ ઉપર છે. ઓકે. હવે જેમ ધીમે ધીમે દ્રાવણની વાત છે, આ દ્રાવણના મોલ અંશ છે, જેમ ધીમે ધીમે આમ જઈએ છે તેમ એના મોલ અંશ ઘટતા જશે અને બીના મોલ અંશ વધતા જશે. તો આ પોઈન્ટ ઉપર એવું સમજો કે બીના મોલ અંશ 1 છે અને એના મોલ અંશ 0 છે. ઓકે. તો આ પોઈન્ટ ઉપર હવે શું છે? ઊંધું વિચારો. આ પોઈન્ટ ઉપર શું છે? ઘટક એ બિલકુલ નથી. અને કયો ઘટક હાજર છે? માત્ર ઘટક બી જ હાજર છે. તો આ પોઈન્ટ ઉપર જે બાષ્પ દબાણ ઉદ્ભવવાનું છે, એ માત્ર ને માત્ર કોને કારણે ઉદ્ભવવાનું છે? બીને કારણે, કેમ કે આ પોઈન્ટ ઉપર ઘટક એ તો છે જ નથી. તો સપોઝ કે ઘટક બીને કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ આ જગ્યા ઉપર લખી દઉં, કેટલું છે? તો કે પી નોટ બી જેટલું છે. પ્યોર ફોર્મમાં બી જ છે ને, એ તો હાજર જ નથી, તો પી નોટ બી જેટલું છે. ઓકે. ચાલો હવે આગળ જઈએ. હવે શું છે? જેમ આપણે આગળ વધીએ છીએ તેમ અહીંયાથી આમ જઈશું તેમ એની વેલ્યુ વધતી જશે, બીની વેલ્યુ ઘટતી જશે ને અહીંયા આવશો તો બીની વેલ્યુ 0 થઈ જશે. આમ જશો તો બીની વેલ્યુ ધીમે વધતી જશે અને અહીંયા પહોંચશો તો એની વેલ્યુ 0 થઈ જશે. તો હવે દ્રાવણ બને છે ત્યારે એ અને બીને ભેગા કરતા દ્રાવણ બની જાય છે ત્યારે આપણે કંઈક આવું લખી શકીએ કે આ જગ્યા ઉપર દ્રાવણમાં ઘટક એનું આંશિક દબાણ કંઈક આ રીતે છે, જેને આપણે બોલીશું પી એ બરાબર પી નોટ એ ઇન્ટુ એક્સ એ. જ્યારે તમે આ એક્સ એની વેલ્યુ 1 પર પહોંચી જાઓ છો, ત્યારે આ દ્રાવણમાં રહેલા ઘટકનું આંશિક દબાણ કોના જેટલું થઈ જાય છે? પી નોટ એ. પી એ બરાબર પી નોટ એ ઇન્ટુ એક્સ એ. તમે આ પોઈન્ટ પર આવી જાઓ છો કે જ્યાં એક્સ એની વેલ્યુ 1 છે, અહીંયા તમે 1 લખી દો તો શું થઈ જશે? પી એ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ જેટલું થઈ જશે. એટલે જ મેં અહીંયા પી નોટ એ લખ્યું. તો આ આલેખ બતાવે છે તમને પી એની વેલ્યુ, દ્રાવણમાં રહેલા ઘટકનું આંશિક દબાણ કેટલું છે. એ જ રીતે આ બાજુ તમે લખશો તમને તો આ જગ્યા ઉપર તમને આ આલેખ બતાવશે પી બીની વેલ્યુ, જે કેટલી છે? પી નોટ બી ઇન્ટુ એક્સ બી જેટલી છે આ આલેખ, બરાબર. જ્યારે એક્સ બીની વેલ્યુ તમે 1 લઈ લો છો, આ પોઈન્ટ ઉપર એક્સ બીની વેલ્યુ 1 લઈ લો છો, ત્યારે દ્રાવણમાં રહેલા ઘટક બીનું આંશિક દબાણ એ કોના જેટલું છે? પી નોટ બી જેટલું છે, એટલે આટલું છે. ઓકે. અને જ્યારે આપણે આ બે પોઈન્ટ્સને ભેગા કરી દઈએ છીએ ત્યારે આ ગ્રાફ બતાવે છે પી ટોટલની વેલ્યુ કે જે પી એ અને પી બીના સરવાળા જેટલી છે. તો આ વાત થઈ આપણે કે ભાઈ આદર્શ દ્રાવણ હોય તો કંઈક આ રીતનો આલેખ મળે, જે આપણે આગળ પણ એકવાર સમજાવી ચૂકેલા છે રાઉટના નિયમવાળી થિયરીમાં. તો આ આદર્શ દ્રાવણનો કંઈક આલેખ થયો, આદર્શ દ્રાવણનો. પણ આપણે તો વાત કરીએ છીએ કઈ? બિનઆદર્શ દ્રાવણ માટે. અને બિનઆદર્શ દ્રાવણમાં પણ કેવું? ઋણ વિચલન. એટલે હવે ખરેખર જે પી ટોટલ છે, ગણતરીપૂર્વક લાવેલું જે આપણું પી ટોટલ છે, એના કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ જે પ્રાયોગિક રીતે માપવામાં આવેલું છે તે કંઈક ઓછું છે. કેમ ઓછું છે તેની વાત હમણાં કરી આપણે થિયરીમાં. તો શું થશે ઋણ વિચલનના કેસમાં? પી ટોટલ વાળા આલેખ કરતાં હવે એકચ્યુઅલ આલેખ ઋણ વિચલનના કેસમાં કેવો મળશે? તો કે કંઈક આવો મળશે. ઋણ વિચલનના કેસમાં આલેખ કંઈક આવો મળશે. મળવો જોઈતો તો આવો,
થિયોરિટિકલ, પણ કંઈક ઓછો મળ્યો એટલે એના કરતાં સહેજ આમ નીચે કર્વ ગયો. સમજ પડી? મળવો જોઈતો તો આવો આદર્શ દ્રાવણ હોતે તો, પણ બિન આદર્શ દ્રાવણ છે એટલે આવો નહીં મળ્યો, અને આના કરતાં આલેખ કંઈક નીચો ગયો, લેસ દેન. તો આ થયો તમારો પી ઓબ્ઝર્વડ. આ રીતે તમારું ઓછું આવે છે. ઇન્ડિવિજ્યુઅલ દરેક ઘટકનું આંશિક દબાણ પણ ઓછું આવશે. એટલે પી એનો આલેખ મળવો જોઈતો તો આવો, પણ એ પણ કંઈક ઓછો મળશે. એટલે એની નીચે લાઈન બતાવું છું, કંઈક ઓછો મળશે. પી બીનો આલેખ મળવો જોઈતો તો આવો, પણ એ પણ કંઈક ઓછો મળશે. એટલે પી બીની લાઈન પણ કંઈક નીચે બતાવું છું. તો બધી લાઈન જે બતાવી, રેડ કલરમાં બતાવેલી બધી લાઈન એ ઓરિજિનલી બ્લેક કલરમાં બતાવેલી બધી લાઈનની નીચે બતાવેલી છે, લેસ ધેન છે. બરાબર? તો આ ગ્રાફ થઈ ગયો રાઉટના નિયમથી ઋણ વિચલનના કેસમાં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થઈ ગયું. ઓકે, મળવું જોઈતું તું આવું અને મળ્યું તેના કરતાં ઓછું, મળવું જોઈતું તું આવું અને મળ્યું તેના કરતાં કંઈક ઓછું. ઓકે, ચાલો દોરી દો, ગ્રાફ ડ્રો કરી દો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને ગ્રાફ દોરી દો. ચાલો, થઈ ગયું? જઈએ આગળ. પતી ગયું? ઓકે. તો હવે આપણે વાત કરવી છે આગળ કે રાઉટના નિયમથી, હવે આપણે આગળ વાત કરીએ રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં. રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં, રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં જે તમારું પી ઓબ્ઝર્વડ છે, પ્રાયોગિક રીતે મેનોમીટર નામના સાધનથી નક્કી કરવામાં આવેલું દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે વધારે મળે છે. ખરેખર જે આવવું જોઈતું હતું, ગણતરીપૂર્વક જે આવવું જોઈતું હતું પી ટોટલ, એના કરતાં કંઈક વધારે મળી આવે છે, તો એને કહેવાય રાઉટના નિયમથી ધન વિચલન. ઓકે, ચાલો તો ટોપિક શરૂઆત કરીએ છીએ. વિડીયો થોડો આજનો લાંબો થશે, પણ મારે આજે જ આ બે ટોપિક પતાવવા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે એકદમ ધીમે ધીમે ડિટેલમાં જઈ રહેલા છે. ઓકે, તો વિડીયોને કમ્પ્લીટલી બરાબર એકે એક વસ્તુ ધ્યાનથી સાંભળીને જોવાનો છે. ઉતાવળ કરશો નહીં. વિડીયો એકવાર જોયા બાદ ફરી એકવાર બીજી વાર જોજો. ઉતાવળ કરશો નહીં. એકવાર આ જોઈ લીધું પછી એકવાર તમે બુકમાં પણ વાંચી લો અને વિડીયોને ફરીવાર જોવાની ટ્રાય કરો. ઓકે, ચાલો. તો રાઉટના નિયમથી ધન વિચલન. હવે રાઉટના નિયમથી ધન વિચલન એટલે આપણું જે ઓબ્ઝર્વડ બાષ્પ દબાણ છે, પ્રાયોગિક બાષ્પ દબાણ છે, એ ટોટલ બાષ્પ દબાણ કરતાં કેવું મળવાનું છે? તમને વધારે મળવાનું છે. બરાબર છે? તો પી ઓબ્ઝર્વડ વધારે છે ગણતરીપૂર્વક લાવેલા બાષ્પ દબાણ કરતાં. એનો અર્થ એમ થયો કે પી ઓબ્ઝર્વડ વધારે છે દ્રાવણના બંને બાષ્પશીલ ઘટકો એ અને બીના આંશિક દબાણના સરવાળા કરતાં. કેમ કે પી ટોટલ એટલે પી એ વત્તા પી બી લખી શકાય. આવું ત્રીજું કંઈક આવું પણ લખી શકાય કે પી ઓબ્ઝર્વ વધારે છે પી એની વેલ્યુ કેટલી? તો કે પી નોટ એ ઇન્ટુ એક્સ એ. પીબીની વેલ્યુ કેટલી? પી નોટ બી ઇન્ટુ એક્સ બી. પી નોટ બી ઇન્ટુ એક્સ બી. તો કંઈક શોર્ટ ક્વેશ્ચનની અંદર કંઈક સંબંધ પૂછી શકાય, તેના માટે આટલી વસ્તુ પહેલાં યાદ રાખવાની છે. ઓકે, આપણે વાત કરી તે પ્રમાણે. હા, ચાલો. હવે આમાં એક યાદ રાખવાનો ખાસ મુદ્દો એ છે કે દ્રાવક વચ્ચેનું ઇન્ટરેક્શન, આકર્ષણ, દ્રાવક તરીકે સપોઝ કે એ દ્રાવકના અણુઓ વચ્ચેનું જે કંઈ પણ અંતરાણવીય આકર્ષણ છે અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું જે કંઈ પણ આંતરાણવીય આકર્ષણ છે, તેના કરતાં જ્યારે હવે તમે દ્રાવણ બનાવી દો છો, ત્યારે દ્રાવણમાં રહેલું એ અને બીના અણુઓ વચ્ચેનું દ્રાવણ બનાવી દો છો. જ્યારે દ્રાવક અને દ્રાવ્યને ભેગા કરીને દ્રાવણ બનાવી દો છો, ત્યારે દ્રાવણમાં રહેલા એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ ત્યાં બંનેના આંતરાણવીય આકર્ષણ કરતાં કેવું હશે? ઓછું હશે.
દ્રાવણમાં રહેલા એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ એ દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતાં ઓછું હશે. ઇન્ટરેક્શન આ બાજુ ઓછું હશે. સમજી ગયા? ઋણ વિચલનના કેસમાં દ્રાવણના અણુઓમાં રહેલું એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ કેવું હતું? વધારે હતું. ધન વિચલનના કેસમાં દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે રહેલા આંતરાણવીય આકર્ષણ કરતાં દ્રાવણમાં રહેલા એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ કેવું છે? વીક છે, ઓછું છે. ઓકે, ચાલો. હવે ધન વિચલનના કેસમાં ડેલ્ટા વી મિક્સિંગ ગ્રેટર દેન 0, ડેલ્ટા વી મિક્સિંગ લેસ દેન 0 અને ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર દેન, ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0. બધું ગ્રેટર દેન પર જાય છે. ડેલ્ટા વી મિક્સિંગ પણ ગ્રેટર દેન 0, ડેલ્ટા એચ મિક્સિંગ પણ ગ્રેટર દેન 0 ધન વિચલનના કેસમાં. ઓકે, કેમ આ બે વેલ્યુ થઈ? કેમ ગ્રેટર દેન 0 થયો? તેનું કારણ આ જ છે. લાસ્ટ ટાઈમ આપણે જે ઋણ વિચલનના કેસમાં સમજ્યા એ જ રીતે આ વસ્તુ પણ સમજવાની છે. સમજાવું છું આ બે વસ્તુ કેમ આવી થઈ, સમજાવું છું. ચલો, આ નોટ ડાઉન કરી દીધું, આ લખી લીધું. આટલી વસ્તુ ઉપરની પહેલાં કેટલીક વાર અગત્યના શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછી કાઢે છે. લખી લીધું? ઓકે, લખી લીધું? ઓકે, ચાલો. હવે સમજાવું છું કે કેમ આવું થયું. તો બરાબર ધ્યાનથી સમજો કે એક પાત્રમાં પ્યોર ઘટક એ હાજર છે. પ્યોર ફોર્મમાં ઘટક એ હાજર છે. ઓકે, ખાલી ઘટક એ જ છે પ્યોર ફોર્મમાં. બીજા સપોઝ કે આ આપણો દ્રાવક છે, બરાબર. બીજા પાત્રમાં સપોઝ કે આ પ્યોર ઘટક બી હાજર છે. સપોઝ કે આ આપણો દ્રાવ્ય છે. ચાલો, બી. ઓકે, દ્રાવ્ય દ્રાવક. અહીંયા કયું આકર્ષણ છે? એ અને એ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે. આ જગ્યા પર કયું આંતરાણવીય આકર્ષણ છે? માત્ર બી અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે. હવે જ્યારે આપણે આ બંને પાત્રોને ભેગા કરી દઈએ છીએ અને દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીને દ્રાવણ બનાવી દઈએ છીએ. સપોઝ કે આપણે આ કેટલું લીધું? સપોઝ કે આપણે આ લીધું 10 ml. સપોઝ કે આ કેટલું લીધું? 5 ml. ઓકે, માની લો કે આટલું લીધેલું છે. હવે આ બંનેને ભેગા કરીને જ્યારે દ્રાવણ બનાવી દઈએ છીએ ત્યારે આંતરાણવીય આકર્ષણ, દ્રાવણ જ્યારે બને છે ત્યારે એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ તે આના જેટલું નથી, પણ આના કરતાં કેવું છે? ઓછું છે. કયો સિમ્બોલ છે? આ બાજુ વધારે છે અને આ બાજુ ઓછું છે, બરાબર. તો દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વધારે છે. દ્રાવણ બને છે ત્યારે એ અને બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતા. તો અહીંયા એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ ઓછું છે. કોની કમ્પેરમાં? જ્યારે પ્યોર ફોર્મમાં ખાલી દ્રાવકના અણુઓ એકબીજા સાથે ગોઠવાયેલા છે, પ્યોર ફોર્મમાં ખાલી દ્રાવ્યના અણુઓ એકબીજા સાથે ગોઠવાયેલા છે, તેના કરતાં દ્રાવણમાં રહેલા એ અને બીના મોલિક્યુલ્સ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ ઓછું છે. એટલે અણુઓ કેવા થવાના? થોડાક દૂર ગોઠવાવાના. આટલા નજીક નહીં ગોઠવાય. જેટલા અહીંયા નજીક છે, જેટલા અહીંયા નજીક છે, એટલા નજીક અહીંયા નહીં ગોઠવાય. થોડા દૂર જશે. તો અહીંયા કંઈક આવું થશે. શું થશે? તો કે ભાઈ એના મોલિક્યુલ્સ, પછી બીનો મોલિક્યુલ્સ આના કરતાં થોડોક દૂર ગોઠવાશે. બિલકુલ અડીને નહીં ગોઠવાય, થોડા દૂર રહેશે. કીપ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ. ઓકે, એનો મોલિક્યુલ્સ, બીનો મોલિક્યુલ્સ થોડા દૂર ગોઠવાયા. દ્રાવણમાં થોડા દૂર ગોઠવાયા. હવે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ એકબીજાથી દૂર ગોઠવાવાને કારણે થયું એવું કે જે કુલ કદ છે દૂર ગોઠવાયા, એને કારણે કુલ કદ જે થવું જોઈતું હતું એના કરતાં વધી ગયું. હવે એકચ્યુઅલ થવું કેટલું જોઈતું હતું? તો કે આ કેટલું લીધેલું? 10 ml. આ કેટલું લીધું? 5 ml. ખરેખર કેટલું થવું જોઈતું હતું? 15 ml થવું જોઈતું હતું, પણ ના,
આંતરાણવીય આકર્ષણ ઓછું હોવાને કારણે અણુઓ દૂર દૂર ગોઠવાયા અને દૂર દૂર ગોઠવવાને કારણે બની શકે કે આ જગ્યા ઉપર તમને ટોટલ કદ જ્યારે તમે માપો તો આ જગ્યા ઉપર તમને ટોટલ કદ 17 ml મળે. થવું જોઈતું હતું બેના સરવાળા જેટલું 15 ml, પણ મળ્યું કેટલું? 17 ml. બરાબર, કંઈક વધારે મળ્યું એટલે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ગ્રેટર દેન 0. સૂત્ર મૂકો તમે ડેલ્ટા વી મિક્સિંગ. બરાબર, ફાઇનલમાંથી શરૂઆતનું બાદ કરો તો 17 ઓછા 10 ને 5 15 એટલે જવાબ આવ્યો 2 ml. 2 ml નો ડિફરન્સ આવ્યો જે ગ્રેટર દેન 0 આવ્યો. ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ગ્રેટર દેન 0. ખ્યાલ આવ્યો? બધો ખેલ ઇન્ટરેક્શનનો છે. બધો ખેલ અહીંયા જે કંઈ પણ ખેલ ચાલી રહેલો છે એ બધો ખેલ ઇન્ટરેક્શન પર ચાલી રહેલો છે, આના પર ચાલી રહેલો છે. ચાલો, એ જ રીતે મેં કીધું ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0. ઓલ્સો ગ્રેટર દેન 0. કેમ એવું થયું? તો કે સપોઝ કે આ જગ્યા ઉપર દ્રાવક દ્રાવક વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે આને તોડવા માટે આ જગ્યા ઉપર તમારે આને તોડવા માટે સપોઝ કે એનર્જી લગાવવી પડે છે. સપોઝ કે એનર્જી લગાવવી પડે છે કેટલી? 20 જૂલ. સમજી લો, આને તોડવા માટે 20 જૂલ એનર્જી લગાવવી પડે છે. ટોટલ કેટલી એનર્જી લગાવવી પડી? દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય દ્રાવ્યના અણુઓ વચ્ચેના બંને તોડવા માટે ટોટલ કેટલી એનર્જી લગાવવી પડી? 40 જૂલ એનર્જી લગાવવી પડી ટોટલ. હવે આ બંને વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતાં આ કેવો છે? નિર્બળ છે. આંતરાણવીય આકર્ષણ ઓછું છે એટલે આ બંધ કેવો છે? નિર્બળ છે. આ બંધ કરતાં અને આ બંધ કરતાં અહીં બનતો બંધ નિર્બળ છે. તો અહીંયા ટોટલ બંધને તોડવા માટે આપવી પડી 20 ને 20 40 જૂલ ઉર્જા, અને પેલી બાજુ જે બંધ બને છે એ અને બી વચ્ચે એ નિર્બળ હોવાને કારણે રિલીઝ થતી એનર્જી, છૂટી પડતી એનર્જી સપોઝ કે 30 જૂલ છે. બંધ નિર્બળ છે ને, જો આ બંને વચ્ચેનું આકર્ષણ આના કરતાં વધારે હોતે તો લાસ્ટ ટાઈમ આપણે કીધેલું મેં તમને કે 50 જૂલ એનર્જી રિલીઝ થાય છે, પણ અહીંયા તો એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ આ બેની કમ્પેરમાં ઓછું છે એટલે સપોઝ કે એનર્જી રિલીઝ થાય છે 30 જૂલ જેટલી. તો આપી કેટલી પડી? 40. છૂટી કેટલી પડી? 30. તો ટોટલ શું થયું? આપી પડતી ઉર્જા વધારે થઈ. અહીંયા આપી પડતી ઉર્જા અહીંયા વધારે થઈ. આપી પડે એટલે વેલ્યુ કેટલી? પ્લસમાં. છૂટી પડે એટલે વેલ્યુ શેમાં? માઇનસમાં. તો ફાઇનલ ડેલ્ટા એચ કેટલો આવ્યો? 40 ઓછા 30 એટલે 10 આવ્યો. 10 જૂલ પોઝિટિવ આવ્યું. તો ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ગ્રેટર દેન 0. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. તો ડેલ્ટા એચ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0 પોઝિટિવ એટલે કે ધન વિચલનના કેસમાં. ઓકે, ચાલો. તો નોટ ડાઉન કરી દો. આ તો સમજૂતી આપેલી છે, નોટ ડાઉન કરી દો. ફાઇનલી હવે તમારે કેવી રીતે એને શું યાદ રાખવાનું છે, કેટલું યાદ રાખવાનું છે એના પર જઈએ છે. નોટ કરી દો પહેલાં. ચાલો, થયું? તો ફાઇનલી હવે તમારે રાઉટના નિયમથી ધન વિચલનના કેસમાં શું યાદ રાખવાનું છે? તો સૌથી પહેલી પોઈન્ટ કે જે આપણે યાદ રાખવાનો છે તે છે નંબર 1 કે પી ઓબ્ઝર્વડ પ્રાયોગિક રીતે નક્કી કરેલું બાષ્પ દબાણ વધારે હશે થિયોરિટિકલી નક્કી કરેલા બાષ્પ દબાણ કરતાં. યાદ રાખવાનું છે ધન વિચલનના કેસમાં કે દ્રાવક દ્રાવક વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેના આંતરાણવીય આકર્ષણ કરતાં દ્રાવણ જ્યારે બને છે ત્યારે દ્રાવણમાં રહેલું એ અને બી વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ ઓછું હોય છે, આનું વધારે હોય છે અને આનું ઓછું હોય છે. બરાબર? ઓકે. ત્રીજી વસ્તુ ડેલ્ટા વી મિક્સિંગ ગ્રેટર દેન 0 આવશે. ચોથી વસ્તુ ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર દેન 0 આવશે. ઓકે, ફાઇનલ આખી થિયરીનો સાર આ છે શોર્ટ ક્વેશ્ચન માટે. આવી રીતે યાદ રાખવાનું. બરાબર? નોટ ડાઉન કરો. શોર્ટ ક્વેશ્ચન માટે આ રીતે યાદ રાખવાનું. નોટ ડાઉન કરો. ઓકે, નોટ ડાઉન કરો. વિડીયો પોઝ કરો, નોટ ડાઉન કરો. ચાલો, ઉદાહરણની વાત કરીએ તો બુકમાં આપેલા છે તે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે નંબર 1 એસિટોન પ્લસ ઇથેનોલ. હવે જુઓ અહીંયા ઇથેનોલ એટલે કે આલ્કોહોલના અણુઓ પાસે હાઇડ્રોજન બોન્ડિંગ છે.
ઇથેનોલ આલ્કોહોલના અણુઓ પાસે હાઇડ્રોજન બોન્ડિંગ છે, પણ એસિટોનનો અણુ ઇથેનોલના અણુ સાથે ભેગો થવાને કારણે એ શું કરે છે, પેલા હાઇડ્રોજન બોન્ડિંગમાં વિક્ષેપ ઊભો કરે છે. આ એસિટોનનો અણુ ઇથેનોલ સાથે મિક્સ જ્યારે થાય છે ત્યારે ઇથેનોલના અણુઓમાં રહેલા હાઇડ્રોજન બોન્ડિંગમાં વિક્ષેપ ઊભો કરે છે. બરાબર છે, વિક્ષેપ ઊભો કરે છે, અણુઓને દૂર દૂર ગોઠવે છે. ઓકે, તો બુકમાં આપેલું છે ઉદાહરણ એસિટોન અને ઇથેનોલ. બીજું છે બુકમાં આપેલું ઉદાહરણ એસિટોન પ્લસ કાર્બન ડાઈસલ્ફાઇડ. એસિટોન પ્લસ કાર્બન ડાઈસલ્ફાઇડ. તો આ બધા કેસમાં કેવું છે કે જેટલું પ્યોર એસિટોનના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, જેટલું પ્યોર ઇથેનોલના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, એટલું આંતરાણવીય આકર્ષણ જ્યારે એસિટોન અને ઇથેનોલને ભેગું કરીશું ત્યારે એસિટોન અને ઇથેનોલના અણુઓ વચ્ચે નહીં હોય. જેટલું પ્યોર ફોર્મમાં દ્રાવક વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, જેટલું પ્યોર ફોર્મમાં દ્રાવ્ય અને દ્રાવ્યના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, એટલું આંતરાણવીય આકર્ષણ જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીશું ત્યારે એ અને બીના મોલિક્યુલ્સ વચ્ચે નહીં હોય. જેટલું એસિટોન વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, જેટલું પ્યોર ફોર્મમાં ઇથેનોલ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ છે, એટલું દ્રાવણ બનાવતા એસિટોન ઇથેનોલને ભેગા કરતા એસિટોન ઇથેનોલ વચ્ચે એટલું આંતરાણવીય આકર્ષણ ડેવલપ થશે નહીં. એ જ વસ્તુ એસિટોન અને કાર્બન ડાઈસલ્ફાઇડના કેસમાં. એ જ વસ્તુ સપોઝ કે તમને ઉદાહરણ લખું બીજું તો બેન્ઝીન C6H6 અને સપોઝ કે આલ્કોહોલ CH3OH મિથેનોલના કેસમાં. એ જ વસ્તુ સપોઝ કે બીજો કોઈ ઓર્ગેનિક સોલ્વન્ટ લઈ લો, બેન્ઝીનની સાથે જેવો બીજો લઈ લો ટોલ્યુઇન, તો ટોલ્યુઇન અને ઇથેનોલના કોઈ બી આલ્કોહોલ CH3CH2OH ઇથેનોલના કેસમાં. તો આ બધા એક્ઝામ્પલ થઈ ગયા રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા. ઠીક છે, બુકમાં લિમિટેડ છે, કદાચ બુકની અંદર આ જ બે આપેલા છે, થોડાક બીજા મેં વધારાના લખેલા છે. લખી લો, નોટ ડાઉન કરો. ઓકે, થઈ ગયું, લખાઈ ગયું. ચાલો ફાઇનલી ગ્રાફ ઉપર જઈએ. હવે ફાઇનલી ગ્રાફથી પણ સમજાવી દઉં, આ જ વસ્તુને ગ્રાફથી સમજાવી દઉં. ઉદાહરણ લખી દીધા. ઓકે, આ જ વસ્તુને ગ્રાફથી સમજાવી દઉં. ચાલો, તો પહેલાં તો ફરી એકવાર પેલો જ ગ્રાફ દોરી કાઢું. આદર્શ દ્રાવણવાળો ગ્રાફ ફરીથી દોરી કાઢું છું, જરાક ઝડપથી દોરી દઉં છું. આદર્શ દ્રાવણવાળો ગ્રાફ જરાક ઝડપથી ફરીથી દોરી દઉં છું. સપોઝ કે આ પોઈન્ટ ઉપર XA ની વેલ્યુ 0 છે, આ પોઈન્ટ ઉપર XA ની વેલ્યુ 1 છે, આ પોઈન્ટ ઉપર XB ની વેલ્યુ 1 છે, આ પોઈન્ટ ઉપર XB ની વેલ્યુ 0 છે. ઘટક એ માત્ર હાજર છે એટલે આ જગ્યા પર બાષ્પ દબાણ છે એને હું P0 A બોલી શકીશ. આ પોઈન્ટ અને આ પોઈન્ટને ભેગા કરીશ એટલે કંઈક આ રીતનો ગ્રાફ આવશે આપણો. ઓકે, એ જ રીતે આ જગ્યા ઉપર માત્ર ઘટક B હાજર છે એટલે આ જગ્યા પરનું બાષ્પ દબાણ P0 B બોલી શકીશ. એકચ્યુઅલી આ ગ્રાફ શું દર્શાવે છે? આ ગ્રાફ દર્શાવે છે PA ની વેલ્યુ, PA બરાબર P0 A ઇન્ટુ XA. ઓકે, આ બાજુ જે છે તે ગ્રાફ દર્શાવે છે કંઈક આ રીતે. આ ગ્રાફ શું દર્શાવે છે તો કે આ ગ્રાફ દર્શાવે છે PB ની વેલ્યુ, P0 B ઇન્ટુ XB. અને આ બે પોઈન્ટને જોઈન કરશો એટલે આ દર્શાવશે તમારું P ટોટલ કે જે PA વત્તા PB બરાબર થશે. તો આ સિમ્પલ આદર્શ દ્રાવણ હોય તો આ ટાઈપનો ગ્રાફ મળે. બે બાષ્પશીલ પ્રવાહીઓ A અને B છે. હવે અહીંયા ધન વિચલન છે. ધન વિચલન છે એટલે કે આપણું ઓબ્ઝર્વડ પ્રેશર P ઓબ્ઝર્વડ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવતું બાષ્પ દબાણ એ P ટોટલ થિયોરિટિકલ રીતે નક્કી કરવામાં આવતા બાષ્પ દબાણ કરતાં વધારે મળવાનું છે. તો આ જગ્યા ઉપર કંઈક શું થશે? આ જગ્યા ઉપર આપણે જે ગ્રાફ બતાવવાનો છે, તે P ટોટલથી થોડોક ઉપર જતો ગ્રાફ બતાવવાનો છે. P ટોટલથી થોડું ઉપર જતો ગ્રાફ બતાવવાનો છે. સમજા? પેલામાં P ટોટલથી નીચે તરફ જતો બતાવેલી લાઈન, બધી જ લાઈન જે છે ઉપર તરફ બતાવવાની છે.
તો આ જગ્યા ઉપર મળવું જોઈતું હતું આટલું, પણ કંઈક વધારે મળ્યું એટલે ધન વિચલન. મળવું જોઈતું હતું આંશિક દબાણનો ગ્રાફ PA, ઘટક એના આંશિક દબાણનો ગ્રાફ મળવો જોઈતો તો આવો, પણ કંઈક વધારે મળે છે. કંઈક વધારે મળે છે એટલે કંઈક આવો ગ્રાફ. કંઈક વધારે મળે છે, કંઈક વધારે મળે છે. ઠીક, કંઈક વધારે મળે છે. મળવો જોઈતો તો આવો, પણ અહીંયા આંશિક દબાણ બીનો ગ્રાફ, પણ મળવો જોઈતો તો આવો પણ આના કરતાં કંઈક વધારે મળે છે. મળવો જોઈતો તો આવો પણ કંઈક વધારે મળે છે. બરાબર. તો દરેક ગ્રાફ જે મળવું જોઈતું હતું આદર્શ દ્રાવણ કરતાં થોડીક લાઈન ઉપરની તરફની બતાવવાના કરો, એટલે આ થયું ધન વિચલન. તો પતે છે આપણું રાઉટના નિયમથી ધન વિચલન, રાઉટના નિયમથી ઋણ વિચલન. ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર છે. ઘણી ઇમ્પોર્ટન્ટ થિયરી છે શોર્ટ ક્વેશ્ચન માટે પણ અને થિયરિટિકલ પણ. ગ્રાફ ઘણી વખત પૂછાય છે. રાઉટના નિયમથી ધન વિચલનના ગ્રાફ દોરો, રાઉટના નિયમથી ઋણ વિચલનના ગ્રાફ દોરો. તેના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જે મેં લખાવ્યા તે પણ ઘણી બધી વાર લોટ્સ ઓફ વાર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ ચૂકેલા છે. બરાબર, ધ્યાનથી જુઓ આ વિડીયોને. એક વખત તમે જુઓ, ત્યારબાદ એક વખત આ થિયરી ફરી એકવાર ચોપડીમાંથી વાંચી લો અને ફરી પાછો વિડીયો જુઓ અને બરાબર તૈયાર કરો આ થિયરી. ઠીક છે, ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, વાંચતા રહો. ઓકે.